કોઈ પણ પુરુષ અને સ્ત્રી જ્યારે એનું મિલન થાય ત્યારે પુરુષના વીર્ય દ્વારા સ્ત્રીના ગર્ભની અંદર આત્મા પ્રવેશ કરે છે સૌ પ્રથમ, અને એ સ્ત્રીના રજ સાથે ભળી અને કલલ નામનું એક દ્રવ્ય બને છે. ભાગવતની ભાષામાં આને કલલ કહે છે, એક લિક્વિડ. 5 રાત્રિ જ્યારે વ્યતીત થાય એટલે એ પરપોટા જેવું થઈ જાય 5 રાત્રિએ. પછી 10 દિવસ જ્યારે થાય, 10 દિવસે એ બોર જેવું કઠણ થઈ જાય. બોર આપણે જોયું છે ને, બોરનો ઠળિયો જે હોય એવો એક કઠણ માંસનો પિંડ બની જાય 10 દિવસે. અને ત્યાર પછી એમાં માંસપેશીઓ બનવાની ચાલુ થાય. અને 1 મહિનો જ્યારે પૂરો થાય 30 રાત્રિ, એટલે એ પિંડમાંથી સૌથી પહેલાં મસ્તક બહાર નીકળે, માથું બહાર આવે સૌથી પહેલાં. પછી બીજો મહિનો શરૂ થાય, 2 મહિના વ્યતીત થાય ત્યારે એ પિંડમાંથી હાથ અને પગ બહાર નીકળે. 3જા મહિનાની અંદર નખ, રૂંવાટી, વાળ, અસ્થિ, સ્ત્રી થશે કે પુરુષ એના ચિહ્નો એ 3જા મહિનાના અંતમાં લાગે. એટલા માટે એબોર્શન કરાવવાવાળાને હોસ્પિટલોમાંથી એવી સલાહ મળતી હોય છે કે 3 મહિના સુધી આમાં જીવ હોતો નથી, એટલે તમે એબોર્શન કરાવી શકો છો, ગર્ભહત્યા. પણ હવે કોણ સમજાવે એને કે આત્મા જો પ્રવેશ ન કરે તો આ શરીર બનવાની પ્રોસેસ ક્યારેય શરૂ થાય નહીં. અને ડૉક્ટરો મોટા ભાગે એવું સમજાવે છે, બધાની વાત નથી, જે લોકો આ કરે છે કામ એની ચર્ચા છે, કે ગર્ભહત્યા કરવાવાળા લોકો આવું કહી અને લોકોને ગર્ભહત્યા કરવાની પ્રેરણા આપે છે. તમે એક વિચાર કરો કે આત્માનો પ્રવેશ ન હોય તો ગર્ભ બને કેવી રીતે? શરીર બનવાની શરૂઆત કેમ થાય? સ્ત્રી 20 કે 22 વર્ષ સુધી રહે છે ત્યારે તો ગર્ભ બનતો નથી. પુરુષના સંગ વગર કોઈ સ્ત્રી ગર્ભ ધારણ કરી શકે? સંભવ નથી. છતાં આવી વાતોથી ભ્રમિત થઈ અને ઘણા લોકો આ પાપ કાર્ય કરતા હોય છે. પણ એણે સાવધાન રહેવું જોઈએ. આપણે હજી આગળના દિવસોમાં સમજશું પ્રકૃતિના નિયમો. એક કઠોર ન્યાય, એક અટલ ન્યાય છે. તો 4થા મહિનાની અંદર માંસ અને 7 ધાતુઓ, જે 7 ધાતુ હોય છે ને, વાત, પિત્ત, કફ, મજ્જા, ખૂન ઇત્યાદિ જે વસ્તુઓ, એ 4થા મહિને એમાં ડેવલપ થાય. 5મા મહિને એને ભૂખ તરસ લાગવાની શરૂ થાય. 6ઠા મહિને એ ઓર સાથે લપેટાય. ઓર માને એક આજની ભાષામાં સમજો તો પ્લાસ્ટિક જેવું એક આવરણ એ બાળકની ફરતું લાગી જાય, ગર્ભની અંદર જે પ્રવાહી હોય એનું. એ ઓર સાથે લપેટાય અને જમણી બાજુના પડખે એ ઘૂમવાની શરૂઆત કરે છે 6ઠા મહિને. અને 7મા મહિને, 7મો મહિનો જ્યારે પૂર્ણ થાય ત્યારે એમાં જ્ઞાન શક્તિનો ઉન્મેષ થાય છે. ઉન્મેષ થવાનો અર્થ છે એનામાં વિચાર શક્તિ પ્રગટ થાય 7મા મહિનાના એન્ડમાં. આ જે જાણકારી જન્મ દ્વારા મેં આપી તમને, એ જાણકારી આજે સોનોગ્રાફી જેવી ટેકનોલોજી છે, MRI છે, તમે જાણી શકો છો. આ જ પ્રોસેસથી મનુષ્યનું શરીર ગર્ભમાં નિર્માણ થાય છે. આ વાત કોણ કહે છે એ જાણો છો તમે? ભગવાન કપિલ માતા દેવહૂતિને પ્રકૃતિ અને પુરુષનું જ્યાં જ્ઞાન સમજાવે છે ને, આ વાત ભગવાન કપિલે શ્રીમદ ભાગવતમના 3જા સ્કંદના 31મા અધ્યાયની અંદર માતા દેવહૂતિને આ સમજાવ્યું છે. અર્થાત કે 5000 વર્ષથી શ્રીમદ ભાગવતની અંદર આ પ્રોસેસ બતાવવામાં આવી છે. અને મશીનરી ઓન ટેકનોલોજી આપણે આજે લઈને માનતા થયા છે. આ શાસ્ત્ર છે. જેને જેને શાસ્ત્ર ઉપર શ્રદ્ધા નથી એના માટે આ એક પ્રમાણ છે. લોકો કહે છે ને, ઋષિ મુનિઓ નવરા હતા, કાંઈ કામ ધંધો હતો નહીં, એટલે લખ્યા જ કર્યું. પણ શું લખ્યું છે એ જાણવાની વધારે જરૂર છે. 5000 વર્ષથી આ વાતને કોઈ ગલત સિદ્ધ ન કરીએ કે ના આ ખોટું છે. આજે તો ટેકનોલોજી છે, પ્રમાણ છે આપણી સામે. તો આ રીતે 7 મહિના જ્યારે વ્યતીત થાય
અને માતા દ્વારા જે કાંઈ અન્ન જળ લેવામાં આવે છે એનાથી ગર્ભમાં એ બાળકનું પોષણ થાય છે, નાળ દ્વારા. ટેકનિક જોવો ભગવાનની તમે. માતાની નાભીથી બાળકની નાભી સાથે એક પાઇપ જોડાયેલી છે, સમજો, જેને આપણે નાળ કહીએ છીએ એને. અને એ નાળ દ્વારા એ બાળકનું પોષણ, ગર્ભમાં આ વ્યવસ્થા ભગવાનની છે. કારણ કે આપણે ટેકનોલોજીને માનવાવાળા, તો આપણે તે શાસ્ત્ર ટેકનોલોજી રૂપે સમજીએ. અદ્ભુત ટેકનિક છે કે નથી? તમે બહારથી એ બાળકને કાંઈ પણ આપવા ચાહો, 9 મહિના સુધી એમાં તમારું કાંઈ ચાલે નહીં. ભગવાને જે વ્યવસ્થા કરી છે એ જ વ્યવસ્થાએ એ બાળક જીવે છે. અહીંયા આપણે સમજવાનું એ છે, 4 સમસ્યા, એમાં એક જન્મ છે. તો પ્રશ્ન તમારા મનમાં એ થવો જોઈએ, ન થયો હોય તો હું કહી દઉં કે ઓલી 3 વસ્તુને ભગવાને કીધું, જરા, વ્યાધિ અને મૃત્યુ, એ દુઃખ છે, એ સમસ્યા છે. પણ જન્મને સમસ્યામાં ભગવાને શું કામ લઈ લીધું? કારણ કે જન્મ થાય ત્યારે તો આપણે ખુશ થઈએ છીએ, હેપી બર્થડે ટુ યુ, હે ને, બહુ આનંદ થયો, અમારા ઘરે બાળકનો જન્મ થયો, અને ખુશ થઈએ છીએ કે નહીં? હવે તો ભાઈ બધા ખુશ થાય, સંતાન પ્રાપ્તિ થાય તો. પણ ભગવાન આને દુઃખ કહે છે ગીતામાં. જન્મ લેવો એ એક દુઃખ છે. અને કઈ રીતે સમજવાનો વિષય એ છે કે 7મા મહિને જ્ઞાન શક્તિ પ્રાપ્ત થયા પછી માતા જે કાંઈ ખાટું, તીખું, કડવું, તળેલું, ચટાકેદાર, મસાલાવાળું જે ખાય એ બધું એ બાળકની કોમળી ચામડીઓ ઉપર લાગે છે. કારણ કે ગર્ભ એ કોઈ અન્ય સ્થાન નથી, જઠરને જ ગર્ભ કહેવામાં આવે છે. જઠર જ ગર્ભ છે. અને એ બધો સામાન તો ત્યાં જ જાય. અને માતાઓ ધબધબાટી બોલાવતા હોય અહીંયા, પાણીપુરી, પીઝા, પાસ્તા, નરકના રસ્તાઓની. કોણ સહન કરે છે? આ અંદર રહેલું બાળક. ગર્ભ ધારણ કરવાવાળી સ્ત્રીઓના વિષયમાં ભાગવત કહે છે કે એણે સત્વગુણી આહાર લેવો જોઈએ બાળકના સુખ માટે. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. પણ આ પાણીપુરી ને પીઝા એ બાળકને એટલું કષ્ટ આપે છે. તમે એ વિચાર કરો ખાલી કે તાજું જન્મેલું બાળકને એની ઉપર, એની ચામડી ઉપર જો કોઈ લીંબુ લગાવી દે, લીંબુ નોર્મલ, તો એની ચામડી કેટલી એને બળે. જન્મી ગયા પછીની વાત છે. તો વિચારો ગર્ભની અંદર જ્યારે હશે એ કેટલું કોમળ હોય છે. આ કષ્ટ અહીંથી શરૂ થાય. બીજું કે એ જઠર જે છે એ એક ગટરની સમાન છે. એ જઠરમાં હોય શું? મળ, મૂત્ર, લોહી, માંસ, પરુ, આવી બધી વસ્તુઓનું ભરેલું ખાબોચિયું, એને ગર્ભ કહેવામાં આવે છે. અને એ ગર્ભની અંદર નાના નાના જે જીવાણુઓ હોય છે એ બાળકને ચટકા ભરતા રહે છે. અને ચટકા ભરવાના એ દર્દથી એ બાળક બેહોશ થઈ જાય, મૂર્છિત થઈ જાય. કારણ કે પ્રતિકાર કરવાની કોઈ શક્તિ હોતી નથી. શું કામ નથી? કારણ કે ગર્ભની સાઇઝ, આજનું વિજ્ઞાન અહીં આપે અને શાસ્ત્ર કે 9 સેન્ટીમીટર હોય ખાલી. જે બાળક જન્મે છે ને એને 9 સેન્ટીમીટર જગ્યાની અંદર કન્જસ્ટેડ ફિટ કરી અને એને ત્યાં બેસાડવામાં આવે છે. 9 સેન્ટીમીટર. એને એ પોતાની જાતે હાથ હલાવાય તો એ બાળક સક્ષમ હોતો નથી. વિચાર એ કરવાનો છે કે એ ચટકાઓ ભરતા ભરતા એ જીવાણુઓ જ્યારે બહુ ચટકા ભરી લે ને પછી સહન ન થાય એટલે એ બાળક મૂર્છિત થઈ જાય. પાછો ભાનમાં આવે, વળી મૂર્છિત થાય, વળી ભાનમાં આવે. અને આમ કરતાં કરતાં એ સમય પસાર કરે ગર્ભમાં. બહુ આની ઉપર વિચાર કરવાની જરૂર નથી. કારણ હું ને તમે બે આ યાતનાઓ સહન કરીને આજે આ જગતમાં આ સીટ ઉપર અહીં બેઠા છીએ. દરેક વ્યક્તિઓના આવવાનો આ જ ક્રમ છે. આ સિસ્ટમે આપણો જન્મ થયો છે. અને આ રીતે પાંજરામાં પુરાયેલા એક પક્ષીની સમાન ભગવાનની કૃપાથી એને સ્મરણ શક્તિ મળે છે. એટલે એ ભગવાનને પ્રાર્થના કરે છે. અને આ પ્રાર્થના એ ભાગવતમાં લખી છે. ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ અહીંથી બહાર કાઢો, હું તમને ક્યારેય નહીં ભૂલું. પણ જેવો બહાર આવે લખણ બતાવ્યા વગર થોડી રહે પછી. અને હાલો વાંધો નથી, બહુ ભજન ભક્તિ નોય કરે, પણ અમુક અમુક તો ન્યા સુધી પગી ગયા ભગવાન છે જ નહીં. ભારત વર્ષની અંદર જન્મ લઈ
અને એ પ્રશ્ન પૂછે ભગવાન છે, તું અહીં હું કામ છો? એ પહેલો પ્રશ્ન અમારો છે ભાઈ.